નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ભર શિયાળા વરસાદની આગાહી, 8મો પગાર પંચ લાગુ, 2000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે, 7 ફેરા સમૂહ લગ્ન યોજના, નમો લક્ષ્મી યોજનામાં 50,000ની સહાય, આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો. ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી, હવે મફત સારવાર બંધ થશે. રેશન કાર્ડમાં QR કોડ લાગશે. જાતિ આવકનો દાખલો વોટ્સઅપમાં બનશે. વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ મળશે. 90% ખેડૂતોના ખાતામાં પૈસા જમા. પાક નુકસાની અંગે સમાચાર. ઉત્તરાયણ પછી 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં આવશે. 2026માં વાવાઝોડા અંગે જાહેરાત. મોદી સરકાર સામાન્ય માણસોને ભેટ આપી. વરસાદની ઝાપટાથી રાહત મળશે. ભાગીને લગ્ન કરવાના નવા નિયમો. રેશન કાર્ડ ધારકોને મોટા સમાચાર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે હવામાન સમાચાર છે એ જાહેર કર્યા છે. હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભારે જે ઠંડીનું પ્રમાણ છે એ વધતું જોવા મળી રહ્યું છે અને કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે નવી આગાહી સામે કરી છે એ નવી આગાહી પ્રમાણે કોલ્ડ વેવની આગાહી છે. તે મુજબ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આગાહી મુજબ હાલમાં ચાલી રહેલ ઠંડીમાં 2 દિવસ સુધી છે એ કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદનું જે વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે છે એ બદલાતું જોવા મળવાનું છે. તો આ પ્રકારની અત્યારે નવી મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8મો પગાર પંચ લાગુ થયો છે કે કેમ? કારણ કે હવે કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની રાહ જોઈને બેઠા છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને પગાર જે સરકાર તરફથી ચૂકવવામાં આવતો હતો એ ડબલ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. તો એ સમાચાર જોઈએ તો આસામે 8મા પગાર પંચની રચનાને લઈને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પહેલું પગલું છે ભર્યું છે. જેમાં કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવેથી છે એ પેન્શનરો અને પગાર પંચની રચના જે છે એની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ 1 જાન્યુઆરી 2026ના રોજ જાહેરાત કરતાં કહ્યું કે આસામમાં 8મા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો આગામી 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? સૌથી મોટા સમાચાર છે. કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી 2000 રૂપિયાના 21મા હપ્તા માટે સરકારે ખેડૂતોને કહ્યું હતું કે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન અથવા ખેડૂત નોંધણી નથી કરાવતા તો તમને 2000 રૂપિયાનો 21મો હપ્તો નહીં મળે. એ જ પ્રકારે સરકાર તરફથી જે 19 નવેમ્બરના રોજ 2000 રૂપિયાનો હપ્તો જમા કરી આપવામાં આવ્યો ત્યારે ઘણા બધા ખેડૂતોએ રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું, KYC નહોતું કરાવ્યું અને પોતાનું નામ પણ લિસ્ટમાં નહોતું. તો એવા ખેડૂત મિત્રોને હવે પછી આગામી 2000 રૂપિયાનો 22મો હપ્તો મળશે. તો એની સાથે એક હપ્તો છે એ ફરી એક વખત એડવાન્સમાં મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે સમાચારના ભાગરૂપે આપણે એવું માની રહીએ કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર કેન્દ્ર સરકાર તરફથી PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનો અથવા તો માર્ચ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા કરી આપવામાં આવી શકે છે. તો અત્યારે 22મો, 23મો કે 24મો હપ્તો તમારે ખેડૂતોના ખાતામાં જમા જોઈતો હોય તો તમારે આ યોજના અંગે એક મોટું અપડેટ કરાવવું પડશે. જે પ્રમાણે સરકાર કિસાન સન્માન નિધિ યોજના છે એ ચલાવે છે એ પ્રમાણે હપ્તાની અંદર પણ આ પ્રકારે છે એ PM કિસાન સન્માન નિધિ યોજનાનું KYC સ્ટેટસ છે એના આધારે માહિતી મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને હવે ભણવા બાબતે 50,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. જેમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના દીકરીઓને ધોરણ 9થી 12 સુધી ભણતર ચાલુ રાખવા માટે મદદ કરશે અને એમાં પણ કુલ ખર્ચના 50% રૂપિયા સુધીની સબસિડી છે એ 50,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ સામે આવશે. જેમાં મિત્રો સીધી, સ્પષ્ટ અને સમયસર મદદ મળશે. કોઈ ખોટી વાત નથી મિત્રો, કોઈ મોટા વચનો નહીં, બસ એક સાચો પ્રયાસ દીકરીઓના ભવિષ્ય માટે. જેમાં કેન્દ્ર સરકારે નમો લક્ષ્મી યોજનાને છે એ પ્રોત્સાહન આપી અને આ યોજનાને આગળ વધારી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત જે દીકરીઓ છે એમને ધોરણ 9ની અંદર
અને ધોરણ 10ની અંદર છે એ ખાસ કરીને જે શિક્ષણ બાબતે છે 10,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં 15,000 રૂપિયા લેખે છે દર વર્ષે આપવામાં આવશે. આમ કુલ 4 વર્ષના છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયા સહાયતા સ્વરૂપે મળવાપાત્ર રહેશે, એટલે કે સબસિડી સ્વરૂપે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ તમારી પાસે છે તો ખાસ કરીને જોઈ લેજો. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો એમાં તમે એક કામ છે કરવાનું છે, જેમાં આધાર કાર્ડનો જે નંબર છે એ તમારે કોઈને પણ શેર કરવાનો નથી. ખાસ કરીને મિત્રો આધાર કાર્ડ અંતર્ગત માય આધાર પોર્ટલનો ઉપયોગ કરી અને તમે નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક જે વિગતો છે એ ઓનલાઈન અપડેટ કરી શકો અથવા તો સુધારા વધારા કરી શકો છો. આ ફેરફાર આ ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતની જરૂરી છે એ ગણવામાં આવી છે. એક અથવા તો વધુ વસ્તી છે એ વિષયક ક્ષેત્રો ગણાય છે, જેમાં નામ અને સરનામું, મોબાઈલ નંબર આપવો પડશે. આ સાથે મિત્રો અપડેટ કરાવવા માટે ભલે તમે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર પર ઓનલાઈન છે એ નોંધણી કરાવો છો, પરંતુ 75 રૂપિયા GST સહિત ખર્ચ થવાનો છે. જેમાં ઓનલાઈન દસ્તાવેજો અપડેટ કરવામાં તે 14 જૂન 2026ની જે તારીખ છે એ લાસ્ટ ડેટ આપવામાં આવી છે. એટલે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા મિત્રો છે કે તેમની પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને બેંક ખાતું પણ છે, પરંતુ આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને જે તમે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો જે કેન્દ્ર સરકાર તરફથી જે SDRFની નિયમ પ્રમાણેની માહિતી મળી છે એ પ્રમાણેનું જે છે એ વળતર મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી છે આપવામાં આવશે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવા માટેની જે છે એ યોજના અંગે સરકારે પ્રશ્ન પૂછ્યા છે, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં 200 થી 300 યુનિટ મફત વીજળી છે એ આપવાની માટે કોઈ યોજના નથી એવી જાહેરાત કરી હતી. અને આ સાથે તેમણે એ પણ કહ્યું હતું કે તેમાં ભવિષ્યમાં તેને વેચશે નહીં. અને આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો હતો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી છે એ મળી શકે છે. તો આ બધો દાવો છે મિત્રો અત્યારે ખોટો સાબિત થઈ રહ્યો છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને કે પછી મધ્યમ વર્ગના લોકોને કે પછી કોઈ પણ લોકોને સરકારી યોજના અંતર્ગતની મફત વીજળીનો લાભ છે મળતો નથી. અહીંયા મિત્રો તમે ગુજરાત રાજ્યની અંદર 300 યુનિટ વીજળી વાપરો કે પછી 400 યુનિટ કે 200 યુનિટ તમે જે વપરાશ કરેલો હશે એ યુનિટને આપણે બાદ કરવાના રહેશે. તો આ પ્રકારની માહિતી અત્યારે ગુજરાત રાજ્યની અંદર મળી છે કે વાતાવરણની અંદર લગભગ સતત 2 થી 3 દિવસથી મોટો ઉપાડો હતો કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે ભેજવાળું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો મફત સારવાર છે બંધ થશે. જો તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે એ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ થવાનો નથી. ખાસ કરીને મિત્રો મફત સારવાર બંધ થવા પાછળનો નિર્ણય શું છે અથવા તો કઈ રીતના આ યોજના છે કામ કરશે, તો સૌપ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા છે આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના સ્વાસ્થ્ય માટે એક નવું કવચ છે બનાવવા માટેની જાહેરાત છે. અને તેમાં પણ હવે મિત્રો નિયમોની અંદર છે એ ધરખમ ફેરફાર થઈ ગયો છે. હવે નિયમો એવા છે કે સરકાર સારવાર પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે કડક વલણ અપનાવે. આ સાથે ગુજરાત રાજ્યની અંદર પણ જે છે એ મફત સારવાર અંગેના ઘણા બધા એવા કૌભાંડો બહાર આવ્યા હતા, જેમાં હોસ્પિટાલિટી દ્વારા જે છે એ યોગ્ય દર્દીની તપાસ ન થાય અને ખાસ કરીને મેડિસિન પણ સમયસર નથી મળતી. તો આવી જે વસ્તુ છે એ આવી જે પ્રોસેસ છે એ પ્રોસેસ બંધ કરી અને ગુજરાતના દરેક વિસ્તારોના જે લોકો છે એમના સુધી માહિતી પહોંચે એવી આપણે પ્રયાસ કરવાનો રહેશે. તો મિત્રો તમે પણ જો મફતમાં સારવાર લઈ રહ્યા છો, એટલે કે આયુષ્યમાન કાર્ડને હવે મફતમાં તમે બનાવવા માંગો છો તો એ મફતમાં બનશે નહીં. તો આ પ્રકારની 2 થી 2 ગુજરાત રાજ્યની અંદર છે એ ખાસ કરીને મફત સારવાર અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ પણ હોસ્પિટલમાંથી જ કાઢી આપવામાં આવે છે. જ્યારે પણ સરકારી દવાખાનાની અંદર અથવા તો કેન્દ્ર લેવલે જે
કે વાતાવરણની અંદર છે ફેરફાર થયો, પરંતુ ગુજરાતની અંદર હજી પણ વાતાવરણ છે ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ QR કોડવાળી સિસ્ટમથી બનશે. હવે તમારું રેશન કાર્ડ છે એ પણ અપડેટ થઈ જવાનું રહેશે. જેમાં ગુજરાતમાં રેશન કાર્ડ અંતર્ગત ધારકોને છે એ સૌથી મોટા એ જ રાહતના સમાચાર છે કે હવે સસ્તા અનાજની દુકાનો છે એ કલાકો સુધી પણ લાઇનમાં ઊભા રહેવા નથી માંગતી. ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે લાઇનમાં ઊભેલા લોકો છે એમનું સર્વર પણ ડાઉન છે. બીજા નંબરની અંદર અને ગુજરાતની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ફેરફાર થશે તેની આપણે માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મેળવતા રહીશું. પરંતુ અત્યારે રેશન કાર્ડને લઈને QR કોડના જે સમાચાર છે સામે આવ્યા છે. તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો એને તમારે અપડેટ કરાવવું પડશે, કારણ કે ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે છે એ મોટા રાહતના સમાચાર આપ્યા છે. જેમાં મિત્રો અત્યારે અનાજ વિતરણની વ્યવસ્થા છે એ વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક નવી પહેલ શરૂ કરવામાં આવે, જે અંતર્ગત હવે લાભાર્થી માત્ર QR કોડ સ્કેન કરી અને પોતાનું અનાજ છે એ મેળવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવકનો દાખલો અને જાતિનો દાખલો છે એ તમે વોટ્સઅપમાં બનાવી શકશો. હવેથી આવક અને જાતિના દાખલા માટે વોટ્સઅપનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. તમારા સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપમાં હાઈ મેસેજ મોકલશો એટલે આવકના દાખલા અંગે અને જાતિના દાખલા અંગે છે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. તમારે એ પ્રશ્નોને ફોલોઅપ લેવું પડશે. તો ગુજરાતની જનતા હવે વોટ્સઅપ નંબર દાખલ કરી અને હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો સરળતાથી મેળવી શકશે. તેમાં પણ ખાસ કરીને મિત્રો આ પ્રક્રિયા દ્વારા મળતા E-સાઇનના જે સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ સરકારી કામકાજોમાં માન્ય ગણાશે અને આ ઉપરાંત આગામી સમયમાં પણ જે છે એ આ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની જે વિગતો છે એ ઉપલબ્ધ કરાવવા માટેની માહિતી છે તમને પૂછવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ મળવાપાત્ર રહેશે. જે આ મિત્રો ગુજરાત રાજ્યના નાગરિકોને અને ગુજરાતના ખેડૂતોને સૌથી મોટા સમાચાર આપવાના છે. જો વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ જોઈતી હોય તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટેની જે યોજના છે, મહત્વપૂર્ણ યોજના અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે પરંતુ કપાસ અને બીજી કોઈ પણ નીપજ લેતા નથી, અને જો કદાચ લેતા હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 દિવસ અરબ અને ખાસ કરીને સુખડ આપવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો માહિતી પ્રમાણે આ દરેક માહિતી છે આપણે શેર કરશું. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય તો શું? તો આ પ્રમાણે મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની જે ભેટ મળવાપાત્ર રહેશે તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે અમદાવાદની અંદર પણ છે એ વાતાવરણની ભેજના પ્રમાણે છે એ માહિતી મૂક. તો આ પ્રમાણે છે એ વીઘા દીઠ 20,000 રૂપિયા ભેટ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે છે, જેમાં શાકભાજી છે, ફળ છે, ફૂલ છે, તેમજ ઘણા બધા એવા નિપજો છે કે જે વાતાવરણ ન હોય અથવા વરસાદ ના હોય તો એકાદ દિવસ સુધી કાઢી શકે, પરંતુ પછી ફરી વખત છે પાણી રેડવું પડે. તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 90% ખેડૂતોના ખાતામાં સહાય છે જમા થઈ ગઈ છે. ચાલુ વર્ષે મિત્રો તમને ખ્યાલ હશે નવેમ્બર મહિનાની અંદર અને ઓક્ટોબર મહિનાની અંદર ખેડૂતોનું જે પાક નુકસાન થયું, પાક નુકસાનીમાં ભારે વરસાદ છે એ નુકસાની અંતર્ગત થયા કે જેથી કરી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ન કેપ્ચર કરી શકે અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપ ન હોય તો 2 થી 3 દિવસ માટે લોકેશન પણ આપણે ચેન્જ કરવું પડે. તો આ પ્રકારની જે છે એ ગુજરાત રાજ્યની અંદર સીટ દર્શાવવામાં આવી રહી છે. તો હવે પછી બીજી કોઈ પણ અત્યારે છે ખર્ચા કરવા જરૂરી નથી. તો આ પ્રકારે માહિતી ન હોય તો બીજા કોઈ પણ પ્રકારની માહિતી છે આપણે શેર કરી નથી, તો એ પણ આપણે ચેક કરાવી લેવું જરૂરી છે. તો મિત્રો અત્યારે 90% ખેડૂતોના ખાતાની અંદર પાક નુકસાન સહાયના પૈસા છે જમા કરી દેવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી જે છે એ સહાયના લગભગ પૈસા છે એ 90% ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવ્યા છે. હવે ચાલુ વર્ષે લગભગ 5 મહિના સુધી લાંબુ ચાલેલું ચોમાસું અને ત્યારબાદ જે કમોસમી વરસાદ ફરી એક વખત છે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.
તો તમારા જિલ્લાની અંદર મિત્રો દરેક વિસ્તારના દરેક ગામની અંદર ખેડૂતોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. હવે એમાં પણ PFMSની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં પણ અત્યારે છે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જેથી કરી જો તમારી પાસે પાક નુકસાનીનો વળતર થઈ ગયું હોય અને વળતરના જે પણ ફોર્મ ભરેલા હોય તો એ તમે જ્યારે સબમિટ કરો છો ત્યારે તમને એનું પણ વળતર છે મળવાપાત્ર રહેશે. તો ખાસ કરીને PM આવાસ યોજના, PM માનધન યોજના તેમજ PM કિસાન યોજના, આજે સરકાર કેન્દ્ર સરકાર જેટલી યોજનાઓ ચલાવે છે દરેક યોજનાઓ વિશે છે આપણે જાણવું ખૂબ જ જરૂરી બને છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના મોંમાં આવેલો પડ્યો અત્યારે છીનવાઈ ગયો એવા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ચાલુ વર્ષે લગભગ 5 મહિના લાંબુ ચાલેલું ચોમાસું છે આ બે વખતે ફરી એક વખત 3 કમોસમી વરસાદ અને ખેડૂતોની મુશ્કેલી વધારી ગઈ. નવસારી જિલ્લામાં પણ ખેડૂતોને વેસમાં જે છે એ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યા. બાગાયતી પાકોમાં પણ આવેલા મોલ છે એ ખરી ગયા છે. તો બીજા નંબરની અંદર વાત કરવામાં આવે તો આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એમને જ ચાલુ છે. તો આ માટે અત્યારે વાતાવરણ છે શું છે એ પણ આપણે જાણી લઈએ. તો ત્યાર પછીના સમાચારની અંદર આગળ જોઈએ તો ઉત્તરાયણ પછી 2000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. મિત્રો, અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેમાં નવા વર્ષ પર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન નિધિ યોજના અને આ યોજના અંતર્ગત 2 થી 3 દિવસ વાતાવરણની અંદર જે નવા વર્ષ પર છે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મા હપ્તાની રાહ જોઈને બેઠેલા છે. હવે એ દરેક ખેડૂતોને જણાવવાનું કે જો 2000 રૂપિયાનો 21મો હપ્તો તમને નહીં મળ્યો હોય તો આ 22મો હપ્તો પણ નહીં મળે. 22મો હપ્તો મેળવવા માટે KYC કરાવવું ફરજિયાત છે. ફાર્મર રજિસ્ટ્રેશન અને ફાર્મર ID કાર્ડ એ બંને ગુજરાત રાજ્યની અંદર છે એ જોવા મળી રહ્યા છે, જેમાં 2026ના આગામી મહિનાની અંદર સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે એ કરશે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે વાતાવરણની અંદર ફેરફાર થયો છે. તો ગુજરાત રાજ્યની અંદર જે પણ વાતાવરણની અસર છે એ સર્જાય તો દરેક વિસ્તારની અત્યારે માહિતી જે એ ગુજરાતની આઉટ ઓફ સ્ટેટ છે. બીજા નંબરની અંદર પણ ફેરફાર છે થયો છે અને હજી પણ અરબસાગર દરિયાની અંદર ભેજામારું થાય કે નહીં એ પણ આપણે ચેક કરવાનું રહેશે. તો આ પ્રકારે અત્યારે છે એ ઉત્તરાયણ ભેટ મળી રહી છે. 2000 રૂપિયાનો હપ્તો છે એ આખર તારીખોમાં ખેડૂતોના ખાતામાં મળી જશે. ત્યાર પછી તમે એને કોન્ટેક્ટ કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2026માં વાવાઝોડા અંગે છે એ અંબાલા પટેલે એક મોટી આગાહી કરી છે. અંબાલા પટેલે જણાવ્યું હતું કે 2006માં શનિ અને મીન રાશિ છે પ્રવેશ કરશે. તેનો પ્રભાવ છે અત્યારે જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો અત્યારે આ યુદ્ધના જે સીમા છે, યુદ્ધની જે સીમા છે એ યુદ્ધની સીમા પણ ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર 2 થી 3 વાતાવરણ પણ સટકી એ બધું સાચું, પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના શા માટે નહીં? તો આ માટે અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર ભેટનું પ્રમાણ વધારે હોય. તો આ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 દિવસની માહિતી છે આપણે શેર કરવાની રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકાર મિત્રો સામાન્ય માણસોને ભેટ આપી છે. તો બીજા ગરીબ પરિવારોને શું? તો મિત્રો, મોદી સરકાર દ્વારા 2026ની બ્લુપ્રિન્ટ છે તૈયાર કરવામાં આવી છે અને એ પ્રમાણેની જાહેરાતો અને પ્રોજેક્ટો છે એને સામાન્ય ગણવામાં આવશે. જેમાં મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન તેમજ મુંબઈ અમદાવાદ રૂટ પરની જે દેશની પ્રથમ બુલેટ ટ્રેન હતી એ આ સાથેના ટ્રેન ઓગસ્ટ 2026ના રોજ છે એ વાતાવરણ પલટાતો જોવા મળી રહ્યું છે. એના કારણે એવું દર્શાવવામાં આવી રહ્યું છે. તો 2 થી 3 દિવસ માટે ગુજરાતની અંદર વાતાવરણ બદલાશે કે નહીં એ પણ આપણે જાણવું જરૂરી છે. તો આ પ્રકારે ગુજરાતની અંદર ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો અત્યારે જે છે એ મેટ્રો ટ્રેન અને પ્રાદેશિક રેલ લાઇનોને ઉમેરવામાં આવી રહ્યું છે. 1 જાન્યુઆરી 2026થી દર છે એ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવા માટે પણ અત્યારે છે એ મોંઘવારીનો સામનો કરવો પડશે. જેમાં ફૂલ કુલિંગ ટાવર ઉર્જા કાર્યક્ષમતાવાળી સ્ટાર રેકિંગ ફરજિયાત ગણાવવું પડશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શું તમારી પાસે રેશન કાર્ડ છે? જૂનું રેશન કાર્ડ છે તો એને નવું રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે. એમાં પણ અત્યારે ગુજરાતની અંદર પણ કોઈ પણ પ્રકારનું નામનો ફેરફાર નથી કરવાનો. જો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો વાતાવરણ છે 2 થી 3 લોકેશનની અંદર પણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવે છે. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે નથી. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ સૂકું તો ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર પણ ભારે જે છે એ રેશન કાર્ડના લોકોની લાઈન થવા માંડી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ. દેશભરના મોટા શહેરોમાં આજે સોનાના ભાવ થોડાક ફરક જોવા મળ્યા છે. જેમાં મિત્રો અત્યારે તમામ જગ્યાએ તેજીનું પ્રાહોલ છે જોવા મળી રહ્યો છે. તો તેની અંદર અત્યારે જે દિવાળીમાં 24 કેરેટ સોનું 1,30,350 રૂપિયા હતું એ આજે 22 કેરેટ 1,19,500 રૂપિયા થયું છે. જેનેમાં થોડો સમય છે એ વાતાવરણની અંદર પલટો પણ મારી દઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ના લાગે એવી માહિતી જ આપણે શેર કરવાની રહેશે. તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ સોના ચાંદીના દાગીનાની કિંમતની અંદર ઘટાડો થયો નથી. વાતાવરણની અંદર પણ ફેરફાર થયો નથી તેની પણ માહિતી આપણે જણાવજો, જેથી કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે અને ઓલાને શું માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કવર કરવા માટે. તો આ માટે અત્યારે સમાચાર મળી રહ્યા છે. મિત્રો હજી પણ આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓને કવર કરવામાં આવશે. તો તમે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા